રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે 2 ધારીએ અને હાકું છું રપટો. એક ખેતર તો હાકી લીધું આપણે, એટલું હાકી લીધું હોય અટાણા માછલામાં મૂક્યો હોય એ માથે એટલું કમ્પ્લીટ થઈ ગયું હોય. બે થાય, રખોલું થાય ને હાથી હાલે. જોકે આવતું કંઈ હે નહીં ને આવે કામ ન કરવું એટલે હાથી ટૂંકમાં દીના વાવણ હાલતા ને એમાં ટ્રેક્ટરની પટપટાથી બોલે રપટો ઝાકે હે બધા 3-4 ટ્રેક્ટરો એને હાલે હે. એટલે અટાણા ખેતરે માટી હે એટલે એમ કંઈ આવવાનું તો છે નહીં. આપણે આજ પ્રથમની રાત હતી એટલે રપટો હાલી જાય અને બે થઈ જાય, ચેક થઈ જાય આવે કે નહીં. આપણે ઓલી માંડવી વાવી એને વારે લગભગ આ માંડવીમાં રખોલું એટલું કરવું નહીં પડે. તો પ્રથમની રાત હતી ને એટલે આપણે ટ્રાય થઈ જાય. જો કે ફરતા વવાઈ ગયા છે બધા એટલે રખોલું નહીં કરવું પડે. હાલો હજી 1-1.5 કલાક થાય ત્યારે હાકી લઉં તો રપટાનું કામ નીકળી જાય અને રખોલું થઈ જાય. હાલો 4:30 વાગ્યા હે. મારે રપટો આંકવાનો તો એ કમ્પ્લીટ હાલી ગયો. જોકે વહેલો હાલી જાય તો હું આવ્યો તો મોડો 12 વાગે આવ્યો તો. ઘડીક વાર આપણે ખાટલો બાટલો અહીંયા હતું તે પોરો ખાધો, કલાક જેવું નીંદર તો ના પણ હું પોરો ખાધો. બેહીને થાકી જાય. મેં ઘડીક વાર લંબાવું પાછી 28 જારીનું ટ્રેક્ટર છે હાકડું ફૂટ બાય ફૂટની તો સીટ એટલે એમ બેહીને પાછું મારા જેવો લાંબો માટી હોય એટલે જીમણા તેમને હાકડે થાય, પગે જીમણા તેમને ભટકી જાય એટલે એમ બેહીને થાકી ગયો. પછી ખાટલોમાં પડ્યો તો આપણે નવા પડા માંડવીમાં ત્યાંથી લઈ આવીને અહીંયા ઘડીક પોરો ખાધો કલાક પછી પાછું વળી હાલતું કર્યું હતું. હાલો હવે જવું છે ગામમાં જઈ ચા પાણી પીને ત્યાંથી પછી સીધું જવું છે ભાદરે. આ ચા પાણીનું કંઈ ભેગું નહોતો લઈ આવ્યો. ચા પાણી અહીંયા બનાવવા અઘરા લાગે કારણ કે મળતો ને બધું પલળ હતું, ગોતવા પડત એટલે મોડો અને 12 વાગે ચા પાણી પીને આવ્યો હતો અને ગામમાં જઈને ચા પાણી પીવા. હાલો ઘેર આવીને ચા પાણી પી લીધા અને એ બધું અને અટાણામાં ચાલુ કર્યો રખડો 5 વાગ્યામાં. એમાં એવું ફ્રીજ હતું વાં છે એ ઓલા બોર્ડ છે ને એમાં ફ્રીજ એમાં કંઈક વાંધો થઈ ગયો. એ કે ચેક કરવા અહીંયા લઈ લો. ફ્રીજમાં વાંધો છે, બોર્ડમાં વાંધો હોય. ફ્રીજ તો અહીંયા આવ્યો એટલે બોર્ડમાં વાંધો હોય. ચૂલામાં કાલ નતા બેન ને કહેતા સોટ જેવું આવે છે એટલે હે ને બોર્ડમાં વાંધો હોય. બાકી થોડો ઘણો ભેજ અહીંયા ફ્રીજનું પાણી નીકળવું ને એટલું અટાણામાં બધું મીખી નાખ્યું રસોડા. હવે મને વેરો આવીએ ને તઈ મોટરની જગ્યાએ વળી ફ્રીજ વહી ગયું એટલે હાલો ચા પાણી પી લીધા. મારે હવે જવું હોય પાછું ભાદરે, ત્યાં રપટો કરતો ચાલુ. વાવણીમાં અમારે અહીંયા ભાદરે હે ને એ જરાક કટોકટી જેવું હે. ધડે માંડ હે ને વતર પૂગી હતી. અટાણે જો કે અંગારો દેખાય હે. કાલ બપોર પછી વાવતા હતા એમ થાય કોરા ખેતર વાવતા હોય ને એવું થઈ ગયું હતું. ને પાછું હું ખેપાવાળું હતું અને વરસાદે થોડોક ધારી કરતાં હમણાં ઓછો હે. વાંધો નહીં આવે, ઉગવામાં વાંધો નહીં આવે. પછી પરબાર વાળીડો જો હે. હાલો રપટો કરું ચાલુ. અહીંયા અમે રપટા વાહે હે ને આવું અમારી બંધ દે લાહું થતું જાય અને આ દાઢો જે થયો હોય ને પાછો વિખાતો જાય બધે એમ ટૂંકમાં ધૂળ ચાહમાં બધે એમ હરખી થતી જાય એટલે વાહે થોડા આછું હમારવાઈ જાય. ચેનલ હે ટૂંકમાં આમ વજનવાળી પાછી ધૂળે ભરાઈ જાય એટલે નામી વજન થઈ જાય આમાં. હાલો 11:30 વાગ્યા છે અને 25-26 કલાક થાય
કાલ 10 વાગે વાવણું ચાલુ કર્યું હતું. કાલ આખો દી વાવણું કર્યું, પછી ગઈ રાતે રપટો આઈકો, પછી સવારમાં અહીંયા પૂગી ગયો તો વહેલો. એ રપટાનું કામ હાલતું આપણે 25-26 કલાક થઈ આગળની કમ્પ્લીટ કરી લીધું. છેલ્લો જ્યાં કટકીમાં હાકી મારા બાપુ હવે જાય છે. એ આવ્યા હતા ચા લઈને પાછા મોડા માંથી 5 વાગે ચા પીને જ આવ્યો હતો, પણ પાછા એ 8-9 વાગે આવ્યા હતા ચા લઈને. અને આપણે વાવણીમાં ને રપટામાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ઉગાડવાનું કામ ભગવાનનું છે, આપણે આપણું કામ કરી દીધું છે. અને આમાં શું આવ્યું ખબર તમને? શું લાગે આમાં? જો રપટા જેવું લાગે ને, એમ થાય ને કે રપટો ને અમારે બે આઈકું છે. એમાં અમે હે ને શું આઈકું ખબર? અંધરા વિખેડિયા આઈકા, અંધરા વિખેડિયા જારીયા વિખેડિયા ડૂચાવાળું એકદમ ફૂલ છે. પછી થાંભલો મારીને તો વળી તલ ઘણા ઉગી ગયા. તલ છે ને 50% જેવા તો ઉગી ગયા હતા આમાં. એટલે એ થાંભલો માર્યો તો તલતા રહી જાય. એમાં કેમ થાંભલો માર્યો તો તલતા રહી ગયા હતા. જોકે થોડા ઘણા ભૂહાઈ જાય, એમાં તો ઉગ્યા નહોતા. પરબારું આપણે વાવી દીધું હતું એટલે અહીંયા ઘણા 50-60% ઉગી ગયા હતા. અને રપટો હાલે એમ હતો ને. આ ડૂચામાં રપટો તો હાલે નહીં કંઈ. આમાં રોગો એ બૂહો વયો જાય, ઉપાડા જ થાય અહીંથી વાહોથીમાં. પછી હે ને વિખેડિયા ચડાવ્યા આગળ અને વાહે રાખી હમા. અને મારા બાપુ ઊભા આવ્યા, ચડા રાખ્યું. હા, એટલે નામી ખેડ થતી જાય ને વાહે હમાર હે ને બધું ભૂંતું આવ્યું. ટૂંકમાં અજાણ્યું માણસ આવે તો એમ થાય કે રપટો ને હમા રાકાલ એવું બની ગયું. પણ હાઈકા આમ હે ને અંધરા વિખેડ્યા ને 50-60% તલ ટૂંકમાં રપલાઈ ગયા. એટલે એ ફાયદો થાય. ઉગી હજી ઘણા હે એમ તા વાહા મોરો હે ને, પણ ઉગી બોરા ગયા હતા. એટલે એ ફાયદો થાય. હજી આમાં કોક રહી ગયા હે, રાપ નહોતી એટલે જવા કોક રહી ગયા હે. આમાં અમારની વડજમાં ના આવ્યા હોય ને એ રહી ગયા. બાકી આમાં બધે એમાં ચમેડા તો એ બધું સાફ થઈ ગયો. હા, હાલો 25 કલાક થઈ તો એમ નામ ટ્રેક્ટર માથે. હા, હવે ઘેર જઈ ખાઈ પીને નિંદર કરવાનું વેરું આવીએ તો નિંદર કરી. વળી બીજું નવું કામ નહીં જાગી આવે તો નકર હવે હાઈ જાય નિરાતે નિંદર કરી. બાકી જો આ રાપ કાઢ નાખી હતી અને વિખેડીએ ચડાવી અને પછી વાહે હમારી. એટલે આવી રપટા જેવું જ બનતું. અને ભાદરમાં છે ને 2 વાર આવી. ભાદરમાં રપટો અને હમારતા આવી. પછી એમાં થોડી પારી હતી હમારને ઠેવે. કારણ કે હાવ લાહું પડું રહ્યું ને કાંકરી વગરનું રહ્યું. એટલે કાંકરી વગરનું રહ્યું હોય ને એટલે બધું ભેરી ધૂળ હાલે. ચીકણી માટી હોય ને ભેરી હાલે. પછી ધક્કો લાગીને એમાં પારી આગળ નીકળે. એટલે પારી થોડી થઈ હતી. પછી એમાં રપટો હાકી અને પછી બીજી વાર છે ને રાપ કાઢી નાખી અને રોગી હમાર જવા દીધી. પારી થઈ હતી ત્યાં. એટલે એ પારી એ ભૂહાઈ ગઈ. એટલે કમ્પ્લેટ આપણે 23-24 વીઘાનું વાવેતર બાકી હતું. એ થઈ ગયું. આપણે 4-5 વીઘાનું વવાઈ ગયું હતું. 23-24 વીઘાનું વાવેતર હતું ને 24-25 કલાક થઈ. એમાં બધું કમ્પ્લીટ થઈ ગયું. બાકી વરસાદ હવે શું કરે? કાલ બપોર ઢુકડા થોડાક છાંટા આવ્યા હતા, પાછું કંઈ આવ્યું જ નથી. અને કાલ ટૂંકમાં હાલ દિયાસમાં મોરમોરો ખુલ્લું થઈ ગયું હતું હવામાન. પાછું હું આજ વારી ઘાટું હે છાયો હજુ આવા વાદરા છે, પણ હું કંઈ આવ્યું નથી. આવા વાદરા હે આવે તો આને જરૂર છે. ખાલી 2 પછડી વાર છાંટા આવે ને તોય આને ગણ કરે, તાજું થઈ જાય પાછું. પણ હવે એ હરી ધાર્યું હોય એમ થાય. ઉગાડવાનું એને હે, આપણે વાવી દીધું. હાલો હવે જવા દે. હાંજના 9:30 વાગ્યા હે. બેરા કરીને ખુરચી નાખીને આરામથી હવે બેસવાની રાતે. અમારે તો કાલ હાંજનું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું. કાલ આવાટાણાનું એને હવે આજ હાંજે થયું. બપોરે વ્લોગ મેં એમાંથી વાડી ચાલતો થયો તો નહીં હતો, પાછો નહોતો બનાવ્યો. મારે એક ગામ ગયો હતો એટલે નિંદર કરવાનું વેરું આવ્યું નથી. 2:30 વાગ્યામાં ઉજાગર એમનેમ જ છે. પાછું એને વિડિયાનું કામ વચ્ચે હોય ને, બપોરે ખાઈને એની એડિટિંગ કર્યું. હા, નકા તો હાંજે થઈ જાય. કાલ તો આપણે હાથી આંકવાનું ચાલુ હતું એટલે એ કામ થયું નહોતું. એટલે બપોરે એડિટિંગ કરીને પછી સીધો ગામ ગયો ને પછી મોડો આવ્યો ને આવીને વ્યારા કર્યા પર બસ આટલી વાત થઈ. અને આમ હવે નિરાશ થઈ ગઈ, વાવણી થઈ ગઈ, રપટો બપટો બધું કમ્પ્લીટ થઈ ગયું ને. એટલે અમારે જો એમ તો વાવણી બાકી છે ગામમાં. બધે નથી થઈ અડખે પડખેના ગામમાં. હા, આજુબાજુ ગામડા આ વાવણીમાં કે જીગર પડી ને એની કરી દી. જીગર ના થાય ને એમાં પછી વતરે હોવી જોઈએ ને. આપણે પણ ભાદરે હાવ જીગર જેવું જતું ને. ના, પણ તો એમાં વતર ઘણી હતી. અમુક કહે આટલી જ વતર હોય તો એમાં કેમ વાવવું?
આમાંય ફેર પડે. જમીનમાં કોઈ ખાતર વાવેલું હોય તો વતર ના પકડે. ખાતર ભરેલ લાઠું વધારે ટૂંકમાં ખાતર ભરેલ હોય ને તો એ વતર ના કોરું નહીં રહે છે. મટી વાળામાં નીકળે, બળ વાળામાં ઓછું નીકળે. બળ છે ને એ ચૂહી લે પર બાર એમાં વતર ઘાય ઘા ટૂંકમાં બેસી જાય. મટીમાં બેસે બહુ મટી હોય તો માથે પાણી ભર્યું હે ને દી ને રાત ને કામ કરીને ખેડૂ પૂગી જાય. મેને ના પુગાય. મારી જ કેવું છું. મેને ના પુગાય, બાકી ગમે ને પુગાય. લાઈટ ના હોય તો રાતના વારી આવે પાણી ઈ ગમે કામ ગમે આપણે કરી લઈએ. આપણે જે વસ્તુ ઘટતી હોય ને ઈ હોવી જોઈએ. મેન વસ્તુ આપણે પાણી મેં જોઈ નામી પણ અટાણે હાલતું કરી દીધું. અમારે પરવા કરતા કરલો ખબર 40 દી. હા 39-40 દી વાહે. આજ 40 દી ની માંડી હોય હતી પરવા. એને આગલે વર્ષ 26 તારીખે એ તો ઘણા કોમેન્ટ આવે એટલે નહીં, ઘણા કોમેન્ટ આવે કે ભાઈ અમારે 2 મહિના માંડી પણ જીતું ને કે હે ને બારા બેઠા હોય તો ખબર ના પડે કે હાથી આલી. એમ હું આને કહું કે હાથી આલીએ. કિશન ને કેતી અરે માની એકાધી વારી કે આલીએ ને બારે થી તેમ થાય કે માંડવી હાથી આલીએ જ નહીં. અવળી થઈ ગઈ ને 2 મહિનાની જેવી નીંદર આવે. પણ આમ જોઈ તો કેટલી કલાક થઈ? એ તમે બપોર વાત કરી 26 કલાક. એક તારી ટ્રેક્ટર માં થઈ. નીંદર ની વાત નહીં, ટ્રેક્ટર માથે. નીંદર ની તો બહુ વધારે થઈ ગઈ. નીંદર ની તો વધારે થઈ ગઈ પણ ટ્રેક્ટર માથે ને માથે પછી 6 કલાક થઈ. એમાં આપણે કોઈ ખાવા પીવાનું ઉતરા હોય એની વાત અલગ છે. બાકી બેઠા ખાવા પીવામાં એ જો કાલ હાઈ જાય આવ્યા હતા તે અડક હિંખા ખાઈને વધારે રપટો આકી. પછી ભાદરે જાવું હતું ને ત્યાં સીટમાં બેહાઈમાં હતું ને પછી ઓહીકો લઈ ગયો. સીટ હે ને ટૂંકમાં તપે એટલે એમ. પછી ઓહીકો લઈ ગયો ને ત્યાં ભાદરે હાથે આવેલો. અને બપોરે તમને ખબર હોય કાની વાત કરી હતી કાલના વિડીયો મીને વારે હજી પાણી નતું પીધું ને તો બાપુ ચાલો તમે જવા દો, હું વાટકા વિસરી નાખી. વાવણીમાં એમ જ હોય ને ઊભા પગે જ ખાવાનું તો જ એમ થાય. અને ટૂંકમાં મારે ને થોડોક ચેને રૂવા કર્યા ને એમાં મોડું થઈ ગયું. અડધી કલાક એમાં મોડું પણ નામે આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું. કામ એવું સચોટ થઈ ગયું. દિવાળી મેં કોઈ દી અંધારે કર્યા નહીં હોય એ અનુભવ થઈ ગયો ને અંધારે વાવણા કરવાના. જો કે દાંડવામાં કોણ પડતા હતા ને એ જ દેખાતું હતું. ઊંડું શીસરું કંઈ દેખાતું નતું મને. બીજું નહીં વાહે લાઈટ હતી પણ આખું આવે ને એટલે ગાંઠનું કઈ કોણ દેખાય. ઉમળીથી લાઈટ આવતી ને દાંડવામાં પડતા હોય ને આપણે તો એ જ જોવાનું ને કોણ પડે કે નહીં. બાકી તમારા બધાને છે ને કોમેન્ટ બહુ આવતા, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા, નંબર હઈને આગળ ફોન આવતા કે ભાઈ વાવણી થઈ. તમને હું મને ફોન આવ્યા, જમનાબેનનો ફોન આવ્યો, બીજા કેટલા ફોન આવ્યા કે વાવણી જેવો વરસાદ થઈ ગયો. કાલે જ જમનાબેનનો વાવણી કરવા ગયા ને તે ફોન આવ્યો હતો કે વરસાદ થયો તો કે હા બસ વાવણી કરવા જો ગયા હે વરસાદ થઈ ગયો. તક આ તો રાખો તો કે તમે ઝટ કામ કરો, ભગવાનનું ગણપતિ દાદાનું નામ લઈને તમે વાવણી ચાલુ કરો, કોઈ વાંધો નહીં આવે. નહીં તો એને કેટલા આશીર્વાદ દઈ દીધા ને ઝટઝટી કે ફોન રાખી દો. તમે બધા એમ કોમેન્ટમાં અમે કે પ્રાર્થના કરી કે વરસાદ. અને તમારી વ્યાધિ બહુ કરતા. મારા ભાઈની કે મને એવી વ્યાધિ થતી કે બિચારા કે આખી રાત જાગે કે અને કે વરસાદ હજી થતો નથી. આપણે સફળ થઈ ગયા ને, સફળ થયું એટલે બીજી રીતનું જો કે ઉછેર એવો થયો અને પછી તમને દેખાડી એમાં તો ઈ તો આવે ખોળ ને તો નેદ ને એને બધે ને ભૂખ્યું બે એક નથી વરહાવા તો બાકી બધું કરી આપણે કામ તા. હાલો હવે આપણે ઈ કામ જ લેવાનું છે. હા હવે આપણે નેદવાનું ને ચીભડા વાવવાના રહી ગયા. હાચી બાપુ આવી ગયા આજ વાવ્યા. હા આમ ગયા તા પછી આમ ગયા તો વાંધો નહીં ને કે તમે ત્યાં હતા ને ભાદરે આવ્યા હતા ચાલે ને સવારે બાપુ ને ભાદરે ગયા તો વાવી આવ્યા બપોર પછી આમ અને બપોર પછી આમ વાવી આવ્યા. નકર ચીભડા હે ને દી વાવણું થયું નિરાતે વાવણું થયું વાવ્યા હતા ઉગી ગયા વાન ગારા. હા અહીંયા તો ગુવા ને અવડા થઈ ગયું. વાવણું મોડું થઈ ગયું ને સવાર 10 વાગે એટલે રહી ગયું. ને સીબડા હે ને માં વધારે વરસાદ હોય ને તો ગાંઠ ના હરખા ઉજરે. ઈ થોડો વરસાદ ને કટોકટી હોય ને ગુવાર તો ત્રીજે દી 12 આવે એટલે ગુવાર એમ ત્રીજે દી આવે પણ વરસાદ બહુ હોય તો ના નીકળે. માથે રાખે તો ના વરે મોરવાણ હોય એમ તો. અને હજી થોડોક ઝીણકો 4-4 પાંદડો હોય ફૂલ વરસાદ આવે તોય ભરી જાય. બાકી હજી ઘણી વાવણી બાકી એટલે આપણે અમારે જે પડખે વડા હોટામાં જ બાકી છે. અમારે ને વડા હોટાને પ્રાર્થના કરી બાકી હે ને વેલેરી વાવણી કરાવે એટલે બધે ભેરા હાલતા થઈ જાય. હા હમણાં તો હે ને બાપુ કે આ કે ફોન ખોલે ને એટલે પેલા ઈ જ જોઈ કે પાછો વરસાદ કેદી આવીએ
આમાં ફોનમાં ટૂંકમાં આગાહી. આગાહીની ખબર પડે. પછી ખેડૂને તો ઈ જ હોય ને. ગૂગલમાં જોઈ જોતા મોસમ હોય. વિભાગમાં અલગ અલગ આગાહી એ બધું જોઈ લઈએ ને તો વળી એમ થાય કે કેદી આવીએ ને શાંતિ. હા બેન આવ્યા છે એના છે લેસન બહુ હતું રવિવારનું. લેસન જ કરતી હતી ના બેન. લેસન 10મું તો એટલે થોડુંક બેન એ તો ઠીક માથામાં નાખવાનું તેલ થઈ ગયું. હા સવારમાંથી કાઢા હે વળી હવે મને મારે જવું જોઈએ તેલ લેવા. તેલ લેવા અમારે અમુક અમુક હે ને હર કોઈ વસ્તુના હે ને બબે મતલબ થાય ને બધે ને એમાં જોઈએ કેવડા ગયા તક તેલ લેવા. હા, એક વાત તમને એવી મસ્ત કેવી છે અમને આગલા વિડીયો કે મને આજે આ પૂછતા હતા અમારો કાયમનો શબ્દ હે. હાલો એ વાત પાછી અસર માંડીને કરી. નિરાતે હું કરી મોટે ચડી ગયો કે આનો અર્થ શું મેં થાય? પૂછ્યું તું કે ભાઈ આપણે શબ્દ બોલી પણ હવે એનો અર્થ અમઠ શું? બોલી પાછા હા હોય અમઠ એટલે કાયમ બોલી. અમઠ જો અમઠ એક શબ્દ હે. અમઠ એ એટલે બધાની ભાષા ના હોય. અમઠ અમુક એટલે અમુક માણસને જોઈ. વારે ઘડીએ એટલે અમઠ. હા. એવો ઘણી નવો ઘણી. એવો નવો શબ્દ. હાલો બીજા કંઈક વિડીયો મસ્ત પછી એવો આપણે વાત શબ્દ હે કરીએ. ને. હાવ એવો હલકો શબ્દ અને આપણે હર કોઈ વાતમાં બે એને મતલબ નતો આવડ્યો તો એટલે હે ને આમ ખબર આમ ખબર પણ કે- એનો અર્થ શબ્દ શું કેવો ને એનો ઈ મતલબ ખબર ના ઈ પડે. ખબર નથી. પછી મેં કઈ વાત થાય તો હા ઈ પડી કે મને આમ બોલું શું હૈયે હે પણ ઓઠે નથી એવું. એને શબ્દ ના ટૂંકમાં એના શબ્દ નતા આવડતા કે હા એને પણ હું ઈ જ કહેવાય ને કે હૈયે હે ઓઠે નથી આવતું એમ. હા, હાલો એ નિરાતે પછી કંઈક વાત કરીશું. આ કરીએ વિડીયો આપણે. છે ને લાંબો બહુ થઈ જાય પાછો. અને નીંદરે આવે હે એટલે હવે હે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી મળી કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. એન મોર રામ બેન રામ. ને આ બે બહુ ના વિડીયો એન્ડ કરતા. છેલ્લે બે આમ બે આવી રીતના વાતો કરતા હોય ને તો મેં કીધું હવે એન્ડ જ કરતા હે. આમ છે કામ કરતી હોય ને તે વિચાર કરી લઉં. હવે કંઈક થાય ને કંઈક નથી થતું. હાલે પછી થાકી ગયા હોય તો ન થાય ને કર વેત આવે તો કરી દે. હાલો જો એમ થઈ ગયો તોય પાછી એટલી વાત થઈ ગઈ. હાલો આવજો રામ રામ. આપણે તમારે સામું વાતો કરવામાં તો હે લે ને વરી વળી ચાલુ કરી. ગમે એટલો વરી, time વરી, કાઢવો હોય ને તો નીકળી વરી. અમે બીજી જાય. વાર- અને આમ જો જ્યારે હજી કહી દઉં નિહરી જાય તમે બધે આમ વાતો કરવામાં ટાઈમ નિહરી જાય. અને હવે છે ને આમ લાગે ને તો આપણે એમ થાય કે અમારા સદસ્ય સામું વાત હા કરીએ. ઈ પણ તો કાકડું હોય ને ઈ જ થાય. ઈ કાયમ કોમેન્ટ કરતા હોય અમારા ને જેવા વાતુડા માણસ હોય ને એને તો ખૂટે હે. કાયમ કોમેન્ટ કરતા હોય ને એક બે દી કોમેન્ટ ના આવે ને એટલે તમને કેમ થાય કે વિડીયો એક દી ના આવે તો એમ થાય કે આજ કેમ વિડીયો ના આવ્યો. એમ અમને એક બે દી કોમેન્ટ ના આવે એટલે થાય કે આ ભાઈનો કોમેન્ટ કે આ બેનનો કોમેન્ટ કેમ નથી આવતો. એટલે ભલે ઈ તો કાયમ આવતા ટૂંકમાં હોય જોવાનું વેરું ના આવ્યું અને કોમેન્ટ કરવાનો ટાઈમ ન મળ્યો હોય પણ એ તો અમને એમ થાય કે આજે આનો કેમ કોમેન્ટ ના આવ્યો. ટૂંકમાં મગજમાં આવે એટલી લાગણી બંધાઈ જાય એમ. હમ. હાલો હવે વિડીયો પૂરો કર્યો. રામ રામ.